છે અજય ગુડ મોર્નિંગ જણાવો કયા કાઉન્ટર્સ આજે રડાર પર જી બિલકુલ ગુડ મોર્નિંગ યસ તો જે પણ જઈશું સ્ટોક સ્પેસિફિક તો ઘણા પહેલાં સમાચાર સ્ટોક ફોકસમાં આવે છે જીઓ ફાઇનાન્સ જે બેંક ઓફ અમેરિકા હવે હિસ્સેદારી વધારી એ જે સ્ટેક વધીને ઓલમોસ્ટ જો 49.9% આજુબાજુ અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ વધીને જો હવે 18,268 કરોડ સુધી આથી થઈ શકે તો જીઓ ફાઇનાન્સ રિલેટેડ સમાચાર પોઝિટિવ છે ફોકસમાં આવે છે અલ્ટ્રાટેક સિમેન્ટને લઈને બી સમાચાર છે બ્લોક ડેલ છે હવે ખાસ અહીંયાથી 0.6% ઇક્વિટી વેચવાની છે 1909 કરોડ આજુબાજુ તો અલ્ટ્રાટેક સિમેન્ટ બી આજે ફોકસ છે નેક્સ્ટ અપોલો હોસ્પિટલ રિઝલ્ટ અહીંયા જો અનુમાન હતા એનાથી બેટર જોવા મળે છે નેટ પ્રોફિટ રેવન્યુ જો ઇવન માર્જિન જો બધા જ પેરામીટર જો સારા નંબર છે અંદાજિત કરતાં સારા નંબર જોવા મળે છે ફોકસમાં છે એસ્ટ્રલ અહીંયા બી જો એમએસઆઈ ઇન્ડેક્સના લીધે ફોકસમાં છે પણ જે પણ જોઈશું અહીંયા બી નંબર્સ જો તો અનુમાનથી સારા છે આવક ને નફો બંનેમાં ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ છે અને માર્જિનમાં બી જો 90 બેસિસ પોઈન્ટનો વધારો છે તો અહીંયા બી એસ્ટ્રલ પાઇપ ફોકસમાં છે ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ અહીંયા બી નંબર સ્પેસિફિક જો તો નંબર્સમાં જે એડિશન તેના લીધે સારા જોવા મળે છે ઓલમોસ્ટ તમે નફો નજર કરો તો 83% આજુબાજુ વધારે છે નંબર સ્પેસિફિક અહીંયા બી સારું છે ફોકસ અહીંયા બી કાઉન્ટર રહેશે લેન્સકાર્ડ જે હમણાં ચર્ચા થઈ હતી લેન્સકાર્ડના નંબર જો બમ્પર જોવા મળે છે નેટ પ્રોફિટ 4 ગણાનો વધારો છે આવક જો 43% વધી છે અને માર્જિન 400 બેસિસ પોઈન્ટનું ઇમ્પ્રુવમેન્ટ છે તો અહીંયા બી ફોકસ રહેશે લેન્સકાર્ડ જીએમઆર એરપોર્ટ અહીંયા બી જો વાયદા નંબર વાત કરીએ તો કંપની ખોટમાંથી નફામાં આવી છે 211 કરોડની ખોટ સામે 91 કરોડનો નફો છે આવક 30.7% આજુબાજુ વધી છે તો અહીંયા બી ખાસ ફોકસમાં રહેશે નેક્સ્ટ જો સમાચાર સ્પેસિફિક વાત કરીએ તો જુબિલન્ટ ફૂડવર્ક અહીંયા જોઈશું ફૂડ સેફ્ટીના નિયમના લીધે ખાસું જે લાયસન્સ રદ કર્યું હતું જે અમારા છે એફડીએ દ્વારા જે ડોમિનોસના 3 આઉટલેટ છે જે અહીંયા રદ કરવામાં આવ્યા હતા એના લીધે અહીંયાથી ફોકસમાં આવે છે અને બાકી બે કેશના નંબરની વાત કરીએ તો ગુજરાત પીપાઓ અને વાટેક વાવા ગુજરાત પીપાઓ બધા જ પેરામીટર જો ડબલ ડિજિટ ગ્રો છે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું છે ને લાસ્ટ વાટેક વાબા અહીંયા જો ઓલરેડી સ્ટોક રનઅપ બતાવી ચૂક્યો છે જે પણ અહીંયાથી બધા પેરામીટર સારા છે માર્જિન થોડા ફ્લેટ સાઇડ જોવા મળે છે બાકી નંબર્સ તો અહીંયા જો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે તો ખાસ કરીને આજે જુઓ તો આ બધા સ્ટોક ફોકસમાં જે નિફ્ટીની બી કંપનીના પરિણામ છે એ ફોકસ રહેશે ખાસ કરીને આજે જુઓ તો જે રિઝલ્ટ સ્પેસિફિક સ્ટોક છે તે અહીંયાથી રડારમાં રાખશે યસ ઓકે તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું અજય આભાર આપનો અમારા સાથે જોડાવા માટે